અયોધ્યાના રામ મંદિર બાબતે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે અને કેટલાક જે તત્વો છે, જે ઇકોસિસ્ટમ છે, એનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રામ મંદિરમાં ચોરી થયાની ઘટના બની હતી એ હકીકત છે અને ત્યાર પછી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશમાં જાહેરાત પણ કરી હતી અને એસઆઈટીની રચના પણ કરી છે કે જેથી સત્ય હકીકત બહાર આવે. આ ચોરી થઈ છે એ ખોટું જ થયું છે, પરંતુ એને જે રીતે ચગાવવામાં આવી રહ્યું છે, જેને કારણે રાષ્ટ્રવાદીઓને, હિન્દુવાદીઓને બદનામ કરવામાં આવી રહ્યા છે અને રામ મંદિર મુવમેન્ટ નાખી, જેને રામ મંદિર માટે પડી નહોતી એવા રાજકારણીઓ અખિલેશ યાદવ કે અરવિંદ કેજરીવાલ, જે રામ મંદિર જતા નહોતા, ગયા નહોતા, એમને કંઈક રામ મંદિર માટે પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને હવે રામ મંદિરની ચિંતા કરવા માંડ્યા છે. આ એક બેવડું ધોરણ છે. એ વિશે આજે એમને ઉઘાડા પાડવા છે અને એ માટે આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પણ ખૂબ ખૂબ. હિમાંશુભાઈ, આજે અયોધ્યાના રામ મંદિરમાં જે ચોરી થઈ એ બહાને કેટલાક તત્વો, આસુરી તત્વો કહું છું એમને, એ જે ઇકોસિસ્ટમનો ભાગ છે, એને ઉપરાંત રાતોરાત હિન્દુવાદી થઈ ગયેલા એવી કેટલાક રાષ્ટ્રીય મીડિયા પણ છે, જે અત્યાર સુધી તો ભાજપને અને હિન્દુત્વના વખાણ કરતું હતું, પણ આ લાગ આવ્યો એટલે ફરીથી એમણે યુટર્ન મારીને પોતાની પોલિસી જાહેર કરી દીધી છે. આપણે જાત શબ્દ નથી વાપરતા, પોલિસી ઉઘાડી કરી દીધી છે. હિમાંશુભાઈ. વિક્રમભાઈ, આમ જોઈએ તો એ લોકોને રામ માટે તો ક્યારેક પ્રેમ હતો. રામનું તો અસ્તિત્વ જ નહોતા માનતા. એ લોકો રામ સેતુનું અસ્તિત્વ નહોતા માનતા. કરોડો રૂપિયાના વકીલો રોકીને પિટિશન્સ કરાવતા હતા. આ એક આખી ઇકોસિસ્ટમ છે દેશની અંદર, જે વાત સમજવી જોઈએ. પછી કેજરીવાલ હોય, અખિલેશ યાદવ હોય કે કોંગ્રેસના કોઈના કોઈ ચટ્ટાબટ્ટા, હવે એ ગમે તે હોય, એક વાત હકીકત છે. જુઓ, પહેલા એ વસ્તુ આપણે ક્લિયર કરી દઈએ. એક વાત હકીકત છે કે રામ મંદિરમાં ચોરી કરાઈ. હવે ચોરી કોણે કરી એ તપાસનો વિષય છે. એસઆઈટી એના માટે રચાઈ ગઈ છે. પણ આ એક મોકો આપવામાં આવ્યો એટલે આ ઇકોસિસ્ટમ આખી આજે રામને ઓન કરવાની વાત છે. આ એના જેવી વાત છે કે ભાઈ, તમારા ઘરમાં કોઈનું અવસાન થયું કે તમારા ઘરમાં કઈ નુકસાન થયું તો બાજુવાળો આવીને તમને સાંત્વના આપીને એવું કરવાની કોશિશ કરે કે હવે તું ચિંતા ના કરતો, હું બેઠો છું ને. હવે આજે અરવિંદ કેજરીવાલ જે રીતે રામ મંદિર નહોતા ગયા, તે પંજાબમાં રામ મંદિર બનાવવાની વાત કરે છે, હનુમાનનું મંદિર બનાવવાની વાત કરે છે. અખિલેશ યાદવ રામને ઓન કરીને બેસે છે, કેમ કે ઉત્તર પ્રદેશની આવતા વર્ષે ચૂંટણી આવે છે. હવે આ બધું તો સમજમાં આવે છે, પણ સવાલ એ હોય છે અહીંયા આગળ કે ચોરી થઈ તે વાતને સ્વીકારો. એ વાત સ્વીકારાઈ ચૂકી છે. યોગી બાબાએ સ્પષ્ટ રીતે સ્વીકારી દીધી છે. એસઆઈટી બેઠાઈ છે, 8 જણાની ઉપર એફઆઈઆર થઈ છે. તેના ટ્રસ્ટીઓ, તેના ડિરેક્ટર્સ બધાને લબડધક્કે લેવા. ચાંદીની પાટો ચાલી જાય. હવે પછી આમાં શું થાય કે આજે ઇકોસિસ્ટમ હોય ને, તે ઇકોસિસ્ટમ જરાક મસ્તી વાતને બહુ મોટી બનાવી. રામ મંદિર ટ્રસ્ટે રામ મંદિરના કરતા હર્તાઓએ ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ જાહેર કરી દીધું. જેણે ચાંદીની જેટલી પાટો આપી છે એ લોકો આવીને જોઈ શકે છે. એ પાટો કશે ચોરાઈ નથી. એટલે આમાં ચોરી થઈ છે એની હું ના નથી પાડતો. આપણે ચોરીને ચોરી જ કહીશું, પછી 1 રૂપિયાની હોય કે 1 કરોડની. એટલે ચોરી થઈ છે, પણ જે રીતે એને ઇકોસિસ્ટમ બનાવી ચડાવીને જે વાત કરે છે ને વિક્રમભાઈ, એવું કશું નથી. ચિંપાકરાયનું પણ રાજીનામું લઈ લેવાયું છે. હવે અહીંયા આગળ આ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય, બજરંગ દળ હોય કે સંઘ હોય, આ જે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ છે તેના માટે તો આ જાની દુશ્મન છે. એટલે એમને નીચા પાડવાની કોઈ પણ કોશિશ, કોઈ પણ તમને એ લોકોને એક જરાક નાનકડી બારી મળે તો એ આંગળી પાપીએ તો પોચો પકડી લેવાની વાત કરશે. રામ મંદિરના વિવાદને એકચ્યુઅલી સ્પીકિંગ આ ઇકોસિસ્ટમે હવા આપવાની કોશિશ કરી છે અને એના દ્વારા એ લોકો એમ માને છે કે હવે આવું કરીને અમે હિન્દુત્વ તરફની, સનાતન તરફની
લોકોની જે આસ્થા છે તે આસ્થાને તોડી નાખીને પાછા એ લોકો કહેવાતા સેક્યુલરિઝમ તરફ લઈ જશે. પણ શું આ વસ્તુ શક્ય બનવાની છે? કેમ કે આ સરકારના રાજ સનાતન ઇકોસિસ્ટમને ફોલો તો કરાય જ છે, સાથે સાથે સાચા અર્થમાં લોકશાહીના મૂલ્યોને યોગી બાબા ઉજાગર પણ કરશે. એમણે તો કહ્યું છે કોઈ ચમરબંધને છોડીશ નહીં ને નહીં છોડે, એ વાત બહુ ચોક્કસ છે. પણ એમાં જે પેલા જે કહેવાતા જે હિન્દુઓ છે ને, અમુક દેશ હિન્દુથી વધુ હિન્દુ, નેશનલિસ્ટ થી મોટા નેશનલિસ્ટ, એ લોકો કેમ નહીં થયું, કેમ નહીં થયું, અમે ઉપર પકડા કે અરે ભાઈ મારા તપાસ તો પૂરી થવા દો, જે જે કસૂરવાર નીકળશે તેની ઉપર પગલા લેવાશે. પછી એ ચોરી કરનારો પેલો યાદવ હોય, પગલા તો લેવાના, ચોરી કરી નથી. આ કોઈ મોટું સ્કેમ નથી. જો એક વસ્તુ બરાબર સમજો, કૌભાંડ અને ચોરી બે વચ્ચેનો તફાવત પણ આ જે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ છે ને તે ભૂલાવી દેવા માંગે છે. એ આ ચોરીને કૌભાંડનું સ્વરૂપ આપવા. કૌભાંડ એટલે શું કે આખી ને આખી સિસ્ટમ જ વ્યવસ્થા જ બગડેલી હોય, એવું પુરવાર કરવા માંગે છે કે આ જે હિન્દુ ઇકોસિસ્ટમ છે તે પૂરી ભ્રષ્ટ છે. આવું નથી. અહીંયા કેટલીક વ્યક્તિઓની દાનત અને લાંચની પ્રવૃત્તિ, કેટલીક વ્યક્તિઓની લાલસાએ એમને ચોરી કરવા પ્રેરિત છે ને ઘટના બની છે. એની સામે આપણે ના પાડતા જ નથી. પણ જે રીતે આ જે લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમ એને ચડાવી બળાવીને કે છે, હવે ઈરાન માટે એ લોકોએ 500-600 કરોડનું સોનું આપ્યું, વાસણો આપ્યા હતા સોનાના ચાંદી. એ બધા આવીને એમ કે છે કે અમે ચાંદીની ઈંટો આપી છે રામ મંદિર. શું વાત કરો છો? આવો ને જોઈ જાઓ, જેટલી ઈંટો અપાઈ હતી ચાંદીની તે બધી ઈંટો અપન છે. એટલે ચોરી કેશ પૈસાની થઈ છે. હા, આની અસર એ પડી કે કેટલોક સમય આજે જ્યારથી આ વસ્તુને ચોરીને આ લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમે જ્યારથી કૌભાંડ બનાવીને પ્રસારિત કર્યું ને, તે દિવસથી લગભગ 5-7 દિવસ માટે રામ મંદિરમાં કેશનો ચડાવો થોડો ઓછો થઈ ગયો. થોડો નહીં, ઘણો ઓછો. કે જ્યાં લગભગ રોજના 2-2 લાખ રૂપિયાની કેશનો ચડાવો આવતો હોય તે ઘટીને 20,000 થઈ જાય એટલે એને ઓછો જ કહેવાય. એ થયું. પણ એ પાછું રોલબેક થઈ ચૂક્યું છે, કેમ કે લોકોને ખબર પડી ગઈ છે કે આ કૌભાંડ નથી, આ નિષ્કાળજી જે થયેલી ચોરી છે. ટ્રસ્ટી બોર્ડે નિષ્કાળજી રાખી કેટલાક નિયમોનું પાલન નહીં કરાવ્યું, એના લીધે તે સિસ્ટમમાં કામ કરતા કેટલાક લાલચુ નોકરોએ એમાં ચોરી કરી. એક્ઝેક્ટલી આ વસ્તુ બની છે. મેં 2 વાક્યમાં કહી દીધું કે જ્યાં એક નિયમ બનાવ્યો હોય કે કેશ ગણતી વખતે આવનારી વ્યક્તિએ, કોઈ પણ પ્રકારના ખિસ્સા વગરના વસ્ત્રો પહેરવા. એટલે તમે ખિસ્સામાં કંઈ પણ મૂકીને કે દબાવીને લઈ જઈ શકો નહીં. આ નિયમ હતો. કેશ ગણવા જે આવે દિવસના છેલ્લે. હવે એમાં જ કોઈ ખિસ્સાવાળા બુશર્ટ કે પાયજામા પહેરીને આવે અને પૈસા મૂઠો ભરીને અંદર ગાલીને લઈ જાય, એને નિષ્કાળજી કહેવાય. એની ઉપર ધ્યાન ના અપાય. હિમાંશુભાઈ, આપણે એક બીજો એક આને રીતે એક પોલિટિક્સમાં એવું મનાય છે કે ભાજપનો રાઇઝ થયો 92 થી, એ બાબરી મસ્જિદ, બાબરી ઢાંચો જે તોડી પાડવામાં આવ્યો અને રામ મંદિર મુવમેન્ટ ચાલુ થઈ, એટલે જે વિરોધીઓ છે, ઇકોસિસ્ટમ છે, એને મોઢામાં પાણી આવ્યું છે કે પહેલી વખત એવું કદાચ એમને લાગે છે કે મોકો મળ્યો છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે અને 2029ની ચૂંટણી વખતે આ લોકોને જે રાઇટ વિંગ છે કે એનડીએની સરકાર છે એમના પર પ્રહારો કરીને જે હિન્દુ મતદાર છે એને એમનાથી વિમુખ કરવાનું એમને લાગે છે કે અમને એક બહુ જ મોટો મોકો મળ્યો છે. તમને એવું લાગે છે કે આ જે ઘટના બની છે એની અસર ઉત્તર પ્રદેશની રાજકારણ પર થશે અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પર થશે?
વિક્રમભાઈ, તમારા સવાલમાં તમારા સવાલનો જવાબ છે. બહુ સીધું કહું, આની અસર કેટલી થશે? જો રામ મંદિરની શરૂઆત થઈ કયા મહિનામાં? જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. દેશની સામાન્ય ચૂંટણી 24માં ક્યારે હતી? એપ્રિલમાં. એની કોઈ રામ મંદિર શરૂ થવાની કોઈ અસર ઉત્તર પ્રદેશ પર દેખાય? ન દેખાય. દેશમાં ક્યાં દેખાય? નહીં દેખાય. રામ મંદિરની અસર આટલી જલ્દી ઉતરી જશે કેમ કે રામ મંદિર બનવાનું છે તે એની સ્થાપના થવાની શરૂ થઈ ને ત્યારથી સનાતનીઓએ માની લીધેલું કે હવે તો રામ મંદિર બનવાનું છે, એટલે એની ચૂંટણી પર અસર નથી. અને આ જે છે, આ જે ઘટના બની છે તે ઘટનાનો જે રીતે દુષ્પ્રચાર કરવાનો પ્રયત્ન લેફ્ટ લિબરલ ઇકોસિસ્ટમે કર્યો છે એનાથી વસ્તુ ખ્યાલ આવી ગયું છે કે નિષ્કાળજીથી થયેલી ચોરી છે, ભૂલ છે મોટી. એ ભૂલ કરનારાઓને સજા થશે, પણ એનો મતલબ એ નથી કે આ રામ મંદિર ખોટું છે. નહીં, એમ રામ નથી. મંદિર પરની આસ્થા એક પરસેપ્શન નહીં તો નહીં તો એની અસરની વાત કરીએ છીએ ને આપણે, ચૂંટણી પર પોલિટિકલ અસરની વાત કરીએ છીએ કે જુઓ તમે ચઢાવો, મેં કીધું 2 લાખનો ચઢાવો 20,000 થઈ ગયો ને પાછો 2 લાખ પર આવી ગયો છે આજની તારીખ. એ શું દર્શાવે છે કે લોકોના માનસ ઉપર 2027 આવતા સુધીમાં આ રામ મંદિરની ઘટનાને એક ચોરીની અનફોર્ચ્યુનેટ ઘટના તરીકે જોઈને ભૂલાઈ જવાશે. ફૈઝાપુર લોકસભામાં સમાજવાદી પાર્ટી જીતી, પણ અયોધ્યાની વિધાનસભા બેઠક કોણ જીત્યું? આ સિસ્ટમે બહુ બધું ચડાવ્યું કે અયોધ્યામાં જ હારી ગયું ભાજપ, અયોધ્યામાં જ હારી ગયું, પણ એકચ્યુઅલી અયોધ્યાની વિધાનસભાની બેઠક અયોધ્યાના વિસ્તારને લાગતી એ તો ભાજપ જીતેલું છે. એવી જ રીતે હું તો બહુ સ્પષ્ટપણે માનું છું કે 2027ની ચૂંટણી આવતા તો આની કોઈ અસર દેખાવાની નથી. અને એમાં પણ જ્યારે વિપક્ષના નેતા અખિલેશ યાદવ જેવા આના જે આરોપી છે પેલા યાદવ એના સહયોગમાં આવે ને ત્યારે તો બહુ સ્પષ્ટપણે એ ક્લિયર થઈ જાય સનાતની ઇકોસિસ્ટમને કે આ બધું વિપક્ષનું કર્યું કરાવેલું છે. એવો ઊંધો આક્ષેપ. એટલે પરસેપ્શનની દ્રષ્ટિએ બી જોઈએ તો મને તો એ દેખાઈ રહ્યું છે કે આ જે રામ મંદિરની જે ઘટના છે ને આ એક ચેતવણીનો બેલ છે બહુ સનાતન ઇકોસિસ્ટમ માટે કે આ લોકોએ આવી કોઈ ભૂલો પણ નાની મોટી થશે ને તો તે નહીં ચલાવી લે હવે, કેમ કે લોકોએ બહુ મોટી આસ્થા મૂકીને એ લોકો ઉપર છેલ્લા 15 વર્ષથી રાજ સોંપ્યું છે અને લોકો કઈ ચીચી રહ્યા છે એ આ સનાતની ઇકોસિસ્ટમ અને કહેવાતા હિન્દુવાદી લોકો જે સરકાર ચલાવે છે ને એ લોકોએ બહુ કેરફુલી હવે ચલાવવું પડશે. પણ આની અસર યોગી બાબાની સરકાર પર કઈ થાય એ તો હું સ્પષ્ટપણે નથી માનતો, કેમ કે વિપક્ષ એ દમ નથી રહ્યું. જી મનસુભાઈ, તમે જે કહ્યું એ આપણે ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે પણ, કારણ કે જે સોશિયલ મીડિયા પર વાત થઈ રહી છે, પોલિટિકલ નિષ્ણાંતો કહી રહ્યા છે એ પ્રમાણે ઉત્તર પ્રદેશની ચૂંટણી આવનાર લોકસભાની ચૂંટણીનો માટે ખૂબ અગત્યની છે ભાજપે જીતવી. અને ઘણા લોકો તમારી વાત સાથે સંમત થશે કે ભાઈ આ ટેમ્પરરી એક નાનો ધરતીકંપ આવી ગયો, એને કારણે રાજકીય રીતે જાજી અસર નહીં થાય. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ, તમારા પોર્ટલ ન્યૂઝ સાથે જોડાયા બદલ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.